નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફની યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફમાંથી હું કેતન મહેતા આપ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, હવે જે વરસાદની મોસમ છે એ શરૂ થઈ ચૂકી છે. આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે જો રાજકોટ શહેરની અંદર આ વરસાદે કેવો મૂડ બનાવેલો છે, એકદમ જોરશોરથી તૂટી પડવા માટે. આપણી માટે આ હર્ષની હેલી જ છે, પરંતુ આ જે હર્ષની હેલી છે એ ઘણી વખત રડવામાં પણ ફરી જાય છે. રડવામાં ફરી જાય એટલે કે જો આપણી છત છે એ લીકેજ હોય તો એ લીકેજ જે છે એના માધ્યમથી પાણી નીચે પડે એટલે કે જાણે આપણો જે સ્લેબ છે એ રડી રહ્યો હોય એવી ફિલિંગ્સ આપણને આવે છે. તો મિત્રો, આ લીકેજ જ્યારે ખરેખર તો ચોમાસું ના બેસે એ પહેલાં રિપેર કરાવવાનું હોય, પરંતુ એક કહેવત આપણા વડીલો કહી ગયા છે કે જાગ્યા ત્યાંથી સવાર. તો એવું જ સમજી અને આ ચોમાસાની અંદર પણ જ્યારે પણ ઉઘાડ થાય ત્યારે ઉઘાડ દરમિયાન જો આપણી છત લીકેજ છે અને આપણા ધ્યાનમાં આવી ગઈ છે તો એને વોટરપ્રૂફ કરી દેવી જોઈએ. આવું જ એક કિસ્સો આજે બન્યો છે રાજકોટના કુવાડવા રોડ ઉપર જુડિયો શોરૂમની સામે એક કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર. આ કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદરની જે ઓફિસ છે એ ઓફિસ લીકેજ થઈ રહી હતી. પાણી જે છે એ કાયદેસર રેલાઈ રહ્યું હતું નીચે ઓફિસની તરફ, અને જે સીપેજ અને ભેજની પ્રોબ્લેમ છે એ સખત હતી. જ્યારે આ પાર્ટીએ અમને સંપર્ક કર્યો ત્યારે અમે સર્વે કરવા માટે આવ્યા. સર્વે કરી અને અમે જોયું કે અહીંયા આગળ કઈ પ્રકારનું લીકેજ છે. આપની સ્ક્રીનની સામે લીકેજ પહેલાંના જે દ્રશ્યો છે આવી રહ્યા છે કે જો આ જે કોમર્શિયલ કોમ્પ્લેક્સની જે છત છે એ કઈ પ્રકારની પ્રભાવિત થઈ રહી હતી અને ભેજ જે છે કઈ પ્રકારનો જે સ્લેબ છે એની અંદર કબજો જમાવી રહ્યો હતો. તો આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે. અને જ્યારે આજે અમારી ટીમની મહેનત પૂરી થઈ છે ત્યારે આ જે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે હવે આ આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે જો આ છત કે જ્યારે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે અહીંયા આગળ જે વરસાદ છે એ વરસાદ ફૂલ પ્રમાણમાં પડ્યો છતાં પણ જે પાણી છે એ પાણી ક્યાંય પણથી નીચે ઓફિસમાં એન્ટર થઈ શક્યું નથી. આ જ તો છે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમની સફળતા. પાણી જે છે એ રસ્તો ગોતી રહ્યું હતું છતાં પણ પાણીને ક્યાંય રસ્તો ન મળ્યો. અંતે પાણીએ કંટાળી અને જે ડ્રેનેજ પાઇપ હોય એ ડ્રેનેજ પાઇપ તરફ પ્રયાણ કરી અને નીચે એને પડી જવું પડ્યું. પરંતુ જે સ્લેબ છે એ સ્લેબને અમે સંપૂર્ણ સુરક્ષિત કરી ચૂક્યા છીએ. આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે. અગર જો આ ચોમાસાની અંદર આપને પણ હવે ખબર પડી ગઈ છે કે આપની છત ક્યાંય પણથી લીકેજ થઈ રહી છે, ભેજ આવી રહ્યો છે, સીપેજ આવી રહ્યું છે, તો તુરંત આપની અવેરનેસ બતાવો, વોટરપ્રૂફિંગ કરાવો. અને આવું વોટરપ્રૂફિંગ કરવા માંગતા હો અને સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરવા માંગતા હો તો મારો જે કોન્ટેક્ટ નંબર છે આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે, આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો. યાદ રાખજો, દરેક વખતે હું આ વાત રિમાઇન્ડ કરાવું છું કે અમારો જે વિઝિટ ચાર્જ છે એ વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે. આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી પહેલાં ચૂકવવાનો રહેશે, ત્યારબાદ જ અમે આપના સાઇટનો સર્વે કરવા માટે આવીશું. તો મિત્રો, સુરક્ષિત રહો અને આપની છતને પણ સુરક્ષિત રાખો. જે વરસાદ છે, જ્યારે ગવર્મેન્ટની ગાઈડલાઇન મુજબ જે રેડ એલર્ટ કે ઓરેન્જ એલર્ટ હોય ત્યારે ઘરની બહાર નીકળવાનો આગ્રહ ન રાખો. આપની છતને સુરક્ષિત કરો અને આપની જાતને પણ સુરક્ષિત રાખો એવી સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમમાંથી કેતન મહેતાની નમ્ર વિનંતી છે. અને આવું જ વોટરપ્રૂફિંગ કરાવવા માંગતા હો તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગમાંથી મને એટલે કે કેતન મહેતાને આપ સંપર્ક કરો. નમસ્કાર, મહાદેવ હર.